ગંગા સાતમનું મહાત્મય સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે હિન્દુ સંસ્કૃતિના એક અત્યંત પવિત્ર પાલનહાર તહેવાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। હિન્દુ પંચાંગ મુજબ વૈશાખ મહિનાની શુક્લ પક્ષની સાતમને ગંગા સપ્તમી અથવા ગંગા સાતમ તરીકે મનાવવામાં આવે છે। આ કોઈ સામાન્ય સાતમ નથી, પણ આપણી આસ્થાની પ્રતીક પવિત્ર ગંગા મૈયાના જન્મની ગાથા ગાતો દિવસ છે। હા, માનવામાં આવે છે કે આ દિવસે જ માતા ગંગા સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતર્યા હતા। પુરાણોમાં ગંગાજીને માત્ર એક નદી જ નહીં, પરંતુ સાક્ષાત દેવીનો દરજ્જો આપવામાં આવ્યો છે। આપણે તેમને આદરપૂર્વક પતિત પાવન કહીએ છીએ, જેનો અર્થ થાય છે પાપીઓને પવિત્ર કરનારી માતા। આજના દિવસે ગંગાજીના દર્શન, સ્નાન અને પૂજા અર્ચના કરવાનું અનંત પુણ્ય માનવામાં આવે છે। કહેવાય છે કે જે ભક્ત આ દિવસે ગંગાજીમાં ડૂબકી લગાવે છે, તેના તમામ પાપ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આપણા શાસ્ત્રોમાં ગંગાજીની પવિત્રતા અને મહત્તાનું ખૂબ જ સુંદર વર્ણન છે। આ દિવસે આપણી સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેનો અજોડ સંબંધને પણ યાદ અપાવે છે। ચાલો આ પવિત્ર દિવસના મહત્વને સમજીને ગંગા મૈયાની કથા તરફ આગળ વધીએ। હવે આપણે એ પૌરાણિક કથા જાણીએ છીએ જેના કારણે ગંગાજી પૃથ્વી પર આવ્યા। આ કથા રામાયણ અને અન્ય પુરાણોમાં પણ જોવા મળે છે। રાજા સગરથી, જે ભગવાન રામના પૂર્વજ હતા, રાજા સગરે એકવાર અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું, પરંતુ ઇન્દ્રદેવને ચિંતા થઈ કે આ યજ્ઞ સફળ થશે તો રાજા સગર સ્વર્ગનું સિંહાસન મેળવી લેશે, એટલે તેમણે કપટ કરીને યજ્ઞનો ઘોડો ચોરી લીધો અને તેને પાતાળલોકમાં કપિલ મુનિના આશ્રમ પાસે બાંધી દીધો। રાજા સગરના 60,000 પુત્રો ઘોડાને શોધવા નીકળ્યા। તેમણે આખી પૃથ્વી ખોદી નાખી, પણ ઘોડો મળ્યો નહીં। છેવટે તેઓ પાતાળલોકમાં જાય છે અને ત્યાં કપિલ મુનિના આશ્રમમાં ઘોડાને જોવે છે। તેમને લાગે છે કે કપિલ મુનિએ જ ઘોડો ચોર્યો છે, તેથી ક્રોધિત થઈ તેમણે મુનિને પકડવાનો પ્રયાસ કર્યો। કપિલ મુનિ ધ્યાનમગ્ન હતા, પણ જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેમના ક્રોધના તેજથી રાજા સગરના તમામ 60,000 પુત્રો બળીને ભસ્મ થઈ ગયા। તેમની આત્માઓને પાતાળમાં જ ભટકવું પડ્યું। જ્યારે રાજા સગરને આ વાતની ખબર પડે છે, ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા। તેમણે ઘણા પ્રયાસો કર્યા કે તેમના પુત્રોના આત્માને મોક્ષ મળે, પણ કોઈ ઉપાય મળ્યો નહીં। સમય વીતતો ગયો, પણ સગરના વંશમાં કોઈ એવું ન હતું કે જે તેમની આત્માઓને મુક્તિ અપાવી શકે। છેવટે સગરના વંશમાં રાજા ભગીરથનો જન્મ થયો। ભગીરથ અત્યંત ધાર્મિક અને દ્રઢ નિશ્ચયી હતા। તેમણે નક્કી કર્યું કે તેઓ તેમના પૂર્વજોને મોક્ષ અપાવશે। તેમણે જાણ્યું કે માત્ર સ્વર્ગની નદી ગંગા જ પૃથ્વી પર આવીને તેમની રાખ પર વહે
તો જ તેમને મુક્તિ મળી શકે. ભગીરથે હિમાલયમાં જઈને ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા શરૂ કરી. ગંગા મૈયા પ્રસન્ન થયા, પણ એક સમસ્યા હતી. ગંગાજીનો વેગ અત્યંત તીવ્ર હતો. જો તેવા સીધા પૃથ્વી પર ઉતર્યા હોત તો પૃથ્વી તેમનો ભાર સહન ન કરી શકત અને નાશ પામત. ભગીરથે ફરીથી તપસ્યા કરી અને આ વખતે ભગવાન શિવને પ્રસન્ન કર્યા. શિવજીએ ગંગાજીના વેગને સહન કરવાની તૈયારી બતાવી. આખરે ગંગાજી બ્રહ્માજીના કમંડળમાંથી નીકળીને શિવજીની જટામાં અવતર્યા. શિવજીએ ગંગાજીને પોતાની જટામાં બાંધી લીધા અને તેમના વેગને શાંત કર્યો. ત્યારબાદ શિવજીએ પોતાની જટામાંથી ગંગાજીની એક નાની ધારા પૃથ્વી તરફ વહાવી. ભગીરથના માર્ગદર્શન હેઠળ ગંગાજી મેદાના વિસ્તારોમાંથી વહેતા ગયા અને છેવટે પાતાળલોક પહોંચ્યા. ત્યાં તેમણે રાજા સગરના 60,000 પુત્રોની રાખને સ્પર્શી અને તેમના આત્માઓને મુક્તિ મળી. આ રીતે ભગીરથીના મહાન પ્રયાસો અને તપસ્યાના કારણે ગંગાજી પૃથ્વી પર આવ્યા અને એટલે જ ગંગાજીનું એક નામ ભાગીરથી પણ છે. હવે આ પવિત્ર કથા સાંભળ્યા પછી ચાલો જાણીએ કે આજના દિવસે આપણે ગંગાજીની કેવી રીતે પૂજા અર્ચના કરવી જોઈએ. જો તમે ગંગા કિનારે જઈ શકતા હો તો શું પૂજવું જ? ગંગા સાતમના દિવસે પ્રભાતે ગંગાજીમાં સ્નાન કરવું, ગંગા મૈયાને ફૂલ, હળદર, કંકુ અને દીવો અર્પણ કરવા, સવાર સાંજ ગંગા આરતીમાં ભાગ લેવો અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે. પરંતુ જો તમે ગંગા કિનારે ન જઈ શકતા હો તો પણ ઘરે જ તમે આ પૂજા કરી શકો છો. પૂજા શરૂ કરતા પહેલાં એક કળશમાં પવિત્ર જળ લેવું, તેમાં થોડું ગંગાજળ ઉમેરવું અને આ જળથી તમારા ઘરને અને પોતાને પવિત્ર કરવું. ગંગા મૈયાની તસવીર અથવા મૂર્તિ સામે દીવો કરવો, તેમને ફૂલ અને પ્રસાદ અર્પણ કરવો અને ઓમ ગંગાય નમઃ આ મંત્રનો જાપ કરવો. આજના દિવસે દાન કરવાનું પણ અનેરું મહત્વ છે. ગરીબોને અન્ન, વસ્ત્ર અથવા પૈસાનું દાન પણ કરી શકાય છે. અંતમાં ગંગા સાતમ આપણને યાદ અપાવે છે કે આપણી પ્રકૃતિ પવિત્ર છે અને આપણે તેનું રક્ષણ કરવું જોઈએ. ગંગાજી આપણી પાલનહાર છે, જે ખેતીથી લઈને પીવાના પાણી સુધી આપણને જીવન પૂરું પાડે છે. જોકે આજના યુગમાં ગંગાજી પ્રદૂષિત થઈ રહ્યા છે, તો ગંગા સાતમનો આ દિવસે આપણને ગંગાજીને શુદ્ધ અને પવિત્ર રાખવાની પ્રેરણા આપે છે. ચાલો આ પવિત્ર દિવસે ગંગા મૈયાને યાદ કરીએ, તેમના પાવન જળને મસ્તકે ચડાવીને અને પ્રાર્થના કરીએ કે જેમ તેમણે રાજા સગરના પુત્રોને મુક્તિ આપી, તેમ આપણા તમામ પાપો પણ દૂર થાય અને આપણને શાંતિ અને સમૃદ્ધિ મળે. ગંગા મૈયાની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.